ફ્લીટ સ્ટેટસ એટલે વેહિકલ સ્ટેટસ. સર્કલની અંદર ટોટલ વેહિકલની સંખ્યા જોવા મળશે. બાજુમાં સૌપ્રથમ ગ્રીન કલરના સિમ્બોલમાં રનિંગ વેહિકલ જોવા મળશે. યલો કલરના સિમ્બોલમાં આઇડલ એટલે કે ચાવીનો પોઈન્ટ ચાલુ છે પરંતુ વ્હીકલ ઊભું છે. રેડ કલરના સિમ્બોલમાં તમને સ્ટોપ વ્હીકલ જોવા મળશે. બ્લુ કલરના સિમ્બોલમાં નેટવર્કની બહાર હોવાના લીધે અથવા વાયરિંગમાં પ્રોબ્લેમ હશે તો ઇનએક્ટિવમાં જોવા મળશે. ગ્રે કલરના સિમ્બોલમાં જે વ્હીકલનું રિચાર્જ પૂરું થઈ જશે તે નો ડેટામાં જોવા મળશે. એલર્ટ્સ: ચાવીનો પોઈન્ટ ચાલુ કે બંધ છે, ઓવર સ્પીડ થાય છે તેમજ સેફ ઝોન જેવા અન્ય પ્રકારના એલર્ટ્સ પણ તમે મેળવી શકશો. ત્યારબાદ ફ્લીટ યુસેજમાં આપને બધા જ વ્હીકલના ટોટલ કિલોમીટર જોવા મળશે તેમજ નીચેના ગ્રાફમાં 1 કલાકના સમયાંતરે કેટલા કિલોમીટર રનિંગ થઈ તે ડેટા આજની 24 કલાક સુધીનો પણ જોવા મળશે. અહીં બાજુમાં આપેલા બટન પર ક્લિક કરવાથી છેલ્લા 90 દિવસ સુધીનો ડેટા જોઈ શકાશે. મેન્ટેનન્સ રિમાઇન્ડરમાં ઓઇલ ચેન્જ, ટાયર અને બેટરી ચેન્જ જેવા અન્ય પ્રકારના મેન્ટેનન્સ રિમાઇન્ડરની ડ્યુ ડેટ સેટ કરી શકશો. રિન્યુઅલ રિમાઇન્ડર જેમાં PUC, ઇન્સ્યોરન્સ, RTO સર્ટિફિકેટ જેવા અન્ય ડોક્યુમેન્ટની ડ્યુ ડેટ તમે સેટ કરી શકશો. અને જો તમે મેન્ટેનન્સ રિમાઇન્ડર અને રિન્યુઅલ રિમાઇન્ડરમાં ડ્યુ ડેટ ચૂકી જશો તો તેની માહિતી તમને ઓવર ડ્યુ ડેટની અંદર જોવા મળશે. અહીં નીચે બીજા સિમ્બોલમાં જેટલા પણ વ્હીકલ હશે તેનું લાઈવ ટ્રેકિંગ જોવા મળશે. અહીંથી તમને મેપના અલગ અલગ વ્યૂ જોવા મળશે જેમ કે રોડ મેપ, સેટેલાઇટ, હાઇબ્રિડ અને ટેરેન વ્યૂ. તેમજ અહીં ક્લિક કરવાથી તમને ટ્રાફિક લેયર જોવા મળશે. હવે કોઈ પણ વ્હીકલ ઉપર ક્લિક કરવાથી જે તે વ્હીકલનું લાઈવ ટ્રેકિંગ તમને જોઈ શકાશે જેમાં તમને લાઈવ સ્પીડ જોવા મળશે, ડ્રાઈવર ઇન્ફોર્મેશન તેમજ આજની એક્ટિવિટી જોવા મળશે જેમાં આજના દિવસમાં ટોટલ કેટલા કિલોમીટર વ્હીકલ ચાલ્યું છે કે જેમાં રનિંગ, આઇડલ, સ્ટોપ અને ઇનએક્ટિવ કેટલી કલાક છે તે દર્શાવશે. ઇગ્નિશન સ્ટાર્ટ એન્ડ સ્ટોપ અહીં વ્હીકલ શરૂ થવાનો અને બંધ થવાનો સમય દર્શાવશે. વર્કિંગ અવર્સમાં આજના દિવસમાં કેટલી કલાક વર્ક કર્યું છે એ દર્શાવશે. સ્પીડ અહીં આજની એવરેજ સ્પીડ તેમજ મેક્સિમમ સ્પીડ જોવા મળશે. એલર્ટ્સ અહીં આજના દિવસમાં ટોટલ કેટલા નોટિફિકેશન મળેલ છે તે જોવા મળશે. એક્સપેન્સ આ ઓપ્શનમાં તમે ફ્યુલ, ટોલ ટેક્સ જેવા અન્ય ખર્ચાઓ એડ કરી શકશો જેથી દિવસના અંતે તમે ટોટલ એક્સપેન્સ કેલ્ક્યુલેટ કરી શકો. અહીં બ્લુ કલરના સિમ્બોલ પર ક્લિક કરવાથી છેલ્લા 90 દિવસનું પ્લેબેક હિસ્ટ્રી જોવા મળશે. ઉદાહરણ તરીકે ટુડે પર ક્લિક કરવાથી આ પ્રકારની સ્ક્રીન જોવા મળશે જેમાં અહીં બ્લુ કલરના બટન પર ક્લિક કરવાથી આજના દિવસની વ્હીકલની કમ્પ્લીટ મૂવમેન્ટ જોઈ શકાશે જેમાં વ્હીકલ કેટલા વાગે, કેટલી સ્પીડમાં અને કેટલા કિલોમીટર ચાલ્યું છે તે જોઈ શકાશે. તેમજ આ બટન પર ક્લિક કરવાથી હિસ્ટ્રીની સ્પીડને મેનેજ કરી શકશો. તેમાં પણ બ્લુ કલરના સિમ્બોલ પર ક્લિક કરવાથી આપનું વ્હીકલ કઈ જગ્યાએ કેટલા સમય માટે સ્ટોપ હતું તે જોઈ શકાશે. અહીં શેરના બટન પર ક્લિક કરવાથી પ્લેબેક હિસ્ટ્રી વોટ્સએપના માધ્યમથી 24 કલાકના વેલિડેશન સાથે અન્યને શેર પણ કરી શકશો. અહીં નીચેથી સ્લાઇડ અપ કરવાથી આપના વ્હીકલનું રનિંગ, આઇડલ અને સ્ટોપનો રિપોર્ટ જોઈ શકશો. અહીં બીજા નંબરના બટન પર ક્લિક કરવાથી એક લિંક જનરેટ થશે જેથી તમે અન્યને વ્હીકલનું લાઈવ લોકેશન પણ મોકલી શકશો. હવે અહીં 3 ડોટ પર ક્લિક કરી રેડ બટન પર ક્લિક કરવાથી પાર્કિંગ મોડ ચાલુ કરી શકશો જેથી આપનું વ્હીકલ કોઈ સ્ટાર્ટ કરશે તો આપના મોબાઈલમાં સાયરન શરૂ થઈ જશે. બાજુમાં નેવિગેટ બટન પર ક્લિક કરવાથી આપ આપના વ્હીકલ સુધી ગૂગલ મેપના માધ્યમ દ્વારા પહોંચી શકશો. હવે આ જીઓ ફેન્સ બટન પર ક્લિક કરવાથી તમે તમારા સેફ ઝોન સેટ કરી શકશો જેથી વ્હીકલ તમારા ઝોનની અંદર કે બહાર જશે તમારા મોબાઈલ પર નોટિફિકેશન મળશે.
નીચે ત્રીજા ઓપ્શન પર ક્લિક કરવાથી તમે તમારા વ્હીકલનું લિસ્ટ જોઈ શકશો. નીચે આપેલા રિપોર્ટના સિમ્બોલ પર ક્લિક કરવાથી તમને આ પ્રકારની ડિસ્પ્લે જોવા મળશે, જેમાં વ્હીકલના ટ્રેવલ, ટ્રીપ, સ્ટોપેજ, આઇડલ, ઇનએક્ટિવ, વ્હીકલના એલર્સ, જીઓફેન્સ અને એડ્રેસ રિપોર્ટ તેમજ વ્હીકલના રિચાર્જની ડ્યુ ડેટના રિપોર્ટ એક્સેલ શીટમાં મેળવી શકશો. અહીં નીચે આપેલા સેટિંગના બટન પર ક્લિક કરવાથી આપ આપની અનુકૂળતા મુજબ એપ્લિકેશનના સેટિંગ્સને સેટ કરી શકશો. તો મિત્રો, આ હતું ટ્રેકનેવી એપ્લિકેશનનો ઓવરવ્યૂ. વધુ માહિતી માટે આજે જ સંપર્ક કરશો 9913 991362.